હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે આશુ હોમ કુક કિચનમાં। આજે હું બનાવવાની છું બિલ્લાનું શરબત। બિલ્લાનું શરબત અહીંયા બનાવવા માટે મેં 2 બિલ્લા લીધા છે। અહીંયા આપણે એક બિલ્લું આ રીતના ફોડી લેવાનું છે। ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો અહીંયા આપણું બિલ્લું સરસ પાકી ગયેલું છે અને અહીંયા બિલ્લાનું શરબત ડાયાબિટીસના સારું એવું ફાયદાકારક ગણવામાં આવે છે। તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે બિલ્લાનું શરબત બનાવવાનું છે અને બિલ્લાની અંદર તુરાશ હોય છે। તો ચલો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે બિલ્લાનું શરબત બનાવવાની રેસીપી આગળ જોઈએ। હવે ફ્રેન્ડ્સ, અહીંયા આપણે બિલ્લાની અંદર આ રીતના સ્પૂન વડે બધી જ અહીંયા આપણે પેસ્ટ બિલ્લાની અંદરથી કાઢી લેવાની છે આ રીતના। અને અંદર અહીંયા આપણે થોડું ઠંડુ પાણી અને થોડું નોર્મલ પાણી એડ કરી અને અહીંયા આપણે સ્મૂથ એવું સરસ અહીંયા આપણે પેસ્ટ અહીંયા આપણે પલ્પ તૈયાર કરવાનો છે। તમે જોઈ શકો છો આ રીતના અહીંયા આપણે કોઈ એક બાઉલ કે વાસણ લેવાનું છે અને આ રીતના અહીંયા આપણે હાથેથી અહીંયા આપણે આ રીતના થોડું મચળી લેવાનું છે અને મિક્સ કરી લેવાનું છે। સરસ એકદમ અહીંયા સ્મૂથ એવું અહીંયા આપણે પલ્પ તૈયાર કરી લેવાનો છે। હવે ફ્રેન્ડ્સ, અહીંયા આપણે બધો જ પલ્પ સરસ એવો અહીંયા આપણે ગાળી લેવાનો છે આ રીતના। અહીંયા સરસ એવું અહીંયા આપણે પ્રેસ કરી અને બધો જ પલ્પ અહીંયા આપણે બધો જ જે કંઈ બિલ્લાનો રસ છે તે અહીંયા ગાળી લેવાનો છે આ રીતના। અને અહીંયા આપણે થોડું પાણી અંદર ઠંડુ એડ કરી દેવાનું છે અને સરસ એવું અહીંયા આપણે પ્રેસ કરી અને બધો જ પલ્પ અહીંયા આપણે કાઢી લેવાનો છે બિલ્લાની અંદરથી। તો તમે જોઈ શકો છો અહીંયા મેં ગરણી લીધી છે, પણ તમે અહીંયા નાના છારવાળી જાર પણ લઈ શકો છો, એનાથી પણ ગાળી શકો છો। ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો ને અહીંયા આપણે આ રીતના પલ્પને ગાળી લેવાનો છે અને અહીંયા આપણે રસ આ સરસ આ રીતના કાઢી અને અહીંયા આપણે બધું જ અંદર મસાલા એડ કરી દેવાના છે અને મિક્સ કરી લેવાનું છે। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ। હવે ફ્રેન્ડ્સ, અહીંયા મેં 3 ટીસ્પૂન ખડી સાકરનો પાવડર લીધો છે અને 1 ટીસ્પૂન અહીંયા આપણે ધાણા જીરું પાવડર એડ કરી દેવાનો છે। 1 ટીસ્પૂન અહીંયા આપણે સંચળ પાવડર એડ કરી દેવાનો છે અને અહીંયા આપણે બધું જ સરસ મિક્સ કરી લેવાનું છે અને અહીંયા આપણે સરસ મિક્સ કરી અને અહીંયા 2 ટેબલ સ્પૂન અહીંયા લીંબુનો રસ એડ કરી દેવાનો છે અને મિક્સ કરી લેવાનું છે સરસ। અને અહીંયા આપણને ઉનાળાની ગરમીમાં સરસ એવી ઠંડક આપે એવું અહીંયા આપણું બિલ્લાનું શરબત તૈયાર છે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો। અને સરસ એવું ઠંડુ અને ફાયદાકારક એવું અહીંયા આપણું બિલ્લાનું શરબત તૈયાર છે ફ્રેન્ડ્સ, તો તમે જોઈ શકો છો।